લોકો રોજ એને ઓકેઝન બનાવે 24 કલાક એકવાર તો ચાલે ને 24 કલાકમાં એકવાર લઉં છું. આલ્કોહોલ મહિને એકાદ પેક કે 2 મહિને એકાદ પેક લેવાનું નુકસાન નથી કરતું. ડેલી એક્સેસ ડ્રિંકિંગ ફોર અ લોંગ ટાઈમ નુકસાનકારક હોય. ઓકેઝનલનો ડેફિનેશન શું? દરેક માટે અલગ છે. લિમિટ મેલ માટે, ફિમેલ માટે. આજે હું આલ્કોહોલની વાત કરું છું, એ રેગ્યુલરલી વધારે ક્વોન્ટિટીમાં લેવામાં આવતી નુકસાન. ઓકેશનલી જ હોવું જોઈએ, રોજ ઓકેશનલી ના હોવું રોજ જોઈએ. ઓકેઝન ના હોવું જોઈએ. યસ, કે 24 કલાકમાંથી એક જ વાર લીધું છે મેં. એવા એક્સક્યુઝ આપતા હોય છે, ખરેખરમાં લોકો આપતા હોય છે. સેકન્ડ છે હેલ્ધી લાઈફ જીવી, જેમાં 2 વસ્તુ આવે. એક છે એક્સરસાઇઝ, ડેલી એક્સરસાઇઝ મિનિમમ 30 મિનિટથી લઈને 60 મિનિટની વચ્ચે કરવી. બીજું સ્ટ્રેન્થ ટ્રેનિંગ, તમે જીમમાં જાઓ છો, વેઇટ લિફ્ટિંગ કરો છો, સ્ટ્રેન્થ ટ્રેનિંગ આવે. બંનેનો સમાવેશ થવો જોઈએ. બીજું એક્સરસાઇઝનો બહુ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે તમારું વેઇટ લોસ, ઓબેસિટી એ કંટ્રોલમાં કરીશું. વેઇટ તમારું કંટ્રોલ કરી શકો. હું કહું કે રોજના 5 આઈસ્ક્રીમ ખાઈ લો, રોજનું 2-3 પિઝા બર્ગર ખાઈ લો અને પછી એક્સરસાઇઝ જીમમાં કલાક કરી આવીશ કે દોડી આવીશ, તો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ. તમારા બોડી પર 70-80% ઇફેક્ટ તમારા ડાયટની હોવાની અને 20-30% ઇફેક્ટ જ એક્સરસાઇઝની હોય. ક્યારેક ઓકેશનમાં ક્યારેક તમારે થાય છે મન પિઝા કે બર્ગર ખાઈ લેશો તો કોઈ નુકસાન નથી થવાનું. આવા જ અવનવા પોડકાસ્ટ અને શોર્ટ્સને જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.